રાજ્યના હવામાન વિભાગે બોટાદ જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે બોટાદ ફાયર વિભાગે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે। ફાયર વિભાગે 24 કલાક હેડક્વાર્ટર ખાતે ફાયરની ટીમને ખડે પગે રાખી છે। સાથે પૂરની સ્થિતિમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગ પાસે 2 બોટ તૈનાત છે। સાથે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં દોરડા, બોયા રીંગ, બોયા જેકેટ પણ ઉપલબ્ધ છે। ઉપરાંત ફાયર માટે 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગની આગાહી યલો એલર્ટ આ જિલ્લામાં આપવામાં આવ્યું છે, બોટાદ જિલ્લો, જેને લઈને અત્યારે ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। 24 કલાક ફાયર વિભાગના કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવે છે અને જો વરસાદ વધારે જેવી પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય તો તેઓને ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવે છે। ખાસ કરીને અતિવૃષ્ટિ થાય, સારો વરસાદ પડે, નદીઓની અંદર કોઈ લોકો ફસાણા હોય તેવી માહિતી હોય તો તેની માટેની કેવી રેસ્ક્યુની તૈયારી? આપણી પાસે 2 બોટ ઉપલબ્ધ છે, જેનાથી આપણે કોઈ માણસો ડૂબતા હોય તો તેઓને આપણે બચાવી શકીએ છીએ। બોયા રીંગ છે, બોયા જેકેટ છે, જેના અને રસ્સા છે, જેનાથી આપણે માણસોને બચાવી શકીએ છીએ અને રેસ્ક્યુ કામગીરી વ્યવસ્થિત રીતે કરી શકીએ। ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે, સારા વરસાદના કારણે કઈ વૃક્ષો ધરાશય થવાના સમાચાર મળ્યા હોય કે કોઈ પછી જર્જરિત મકાનો ધરાશય થવાના સમાચાર મળ્યા હોય, લોકોને ઈજાઓ પહોંચી હોય, તેવા સમયે ફાયરની કેવી તૈયારી? ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને વૃક્ષો કાપી અને રસ્તો ક્લિયર કરી અને માણસો માટે અવરજવર કાર્યરત કરે છે।